તમે તમારા ખેતરમાં ખોદકામ કરી રહ્યા હોવ અને અચાનક જમીનમાંથી એક એવી થેલી નીકળે જેની અંદર લાખો રૂપિયા રોકડા ભરેલા હોય તો તમે કહેશો કે કોઈ પણ માણસ આ જોઈને ખુશ થઈ જાય. હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે જ્યાં એક ખેડૂતને ખેતી કામ કરતી વખતે પોતાના જ ખેતરમાંથી લાખો રૂપિયા ભરેલી થેલી મળી આવે છે. પરંતુ આ લાખો રૂપિયા ભરેલી થેલી જોઈને ખુશી મનાવવાને બદલે તે ખેડૂતનો આખો પરિવાર ત્યાં જ ધ્રુસકે રડવા લાગે છે. કારણ કે આ પરિવારે એક એવી મોટી ભૂલ કરી જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક ખેડૂત પરિવારને જમીનમાંથી મળી આવેલા લાખો રૂપિયા આ પરિવારનો સૌથી મોટો અફસોસ બની ગયા તે સમગ્ર મામલે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આ કરુણ ઘટના છે પૈપદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નેવાઈ ગામના 50 વર્ષીય ખેડૂત માંગીલાલ મેઘવાલની. રાજસ્થાનના માંગીલાલ એક સામાન્ય ખેડૂત છે જે દિવસ રાત કાળી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલા માંગીલાલ પાસે પંચપંદરા વિસ્તારમાં એક રહેણાંક પ્લોટ એટલે કે જમીનનો ટુકડો હતો. ઘરમાં નાણાંની તંગી અને ભવિષ્યમાં પોતાના ઘરની ઉપર નવો રૂમ બનાવવાની આશા સાથે તેમણે આ પ્લોટ વેચી દીધો. જમીનના આ સોદામાંથી માંગીલાલને 5 લાખ રૂપિયા રોકડા મળ્યા. રૂપિયા 500ના મૂલ્યની કડકડાટ નોટોના બંડલ જ્યારે માંગીલાલના હાથમાં આવ્યા ત્યારે તેમના અને તેમના પરિવારના આંખમાં ઉજ્જવળ ભવિષ્યના સપના હતા. પરંતુ કોઈને ખબર નહોતી કે આ ખુશી બહુ લાંબી ટકવાની નથી અને આ 5 લાખ રૂપિયા જ તેમના જીવનનો સૌથી મોટો અફસોસ બનવાના છે. હવે સવાલ એ થાય કે આટલી મોટી રકમ માંગીલાલે બેંકમાં કેમ જમા ન કરાવી? તો આ માહિતી મુજબ માંગીલાલ ભણેલા નહોતા અને બેન્કિંગના વ્યવહારોથી સાવ અજાણ હતા. વળી તેમના મનમાં 2 મોટા ડર ઘર કરી ગયા હતા. પહેલો ડર એ કે ઘરમાં આટલા બધા પૈસા રાખીશું તો કોઈ ચોર લૂંટારાઓને ખબર પડી જશે અને રાતોરાત બધું લૂંટાઈ જશે. અને બીજો સૌથી મોટો ડર જે અહેવાલોમાં સામે આવ્યો છે તે એ હતો કે માંગીલાલને લાગતું હતું કે જો તેમના દીકરાઓ કે પરિવારના અન્ય સભ્યોને આ 5 લાખ રૂપિયા વિશે ખબર પડશે તો તેઓ આ રકમ બિનજરૂરી મોજશોખમાં વેડફી નાખશે. બસ આ જ ડર અને અવિશ્વાસના કારણે માંગીલાલે એક વિચિત્ર નિર્ણય લીધો. તેણે મોડી રાત્રે જ્યારે આખું ગામ અને તેમનો પોતાનો પરિવાર પણ સૂતો હતો ત્યારે એ 500 રૂપિયાની નોટોના બંડલને સૌપ્રથમ એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કર્યા. કોઈ જુએ નહીં એ રીતે પોતાના 10 વીઘાના વિશાળ ખેતરમાં જાય છે અને ત્યાં એક જગ્યાએ ઊંડો ખાડો ખોદીને એ થેલીને જમીનમાં દાટી ઉપર માટી વાળી દે છે જેથી કોઈને પણ શંકા ન જાય. અને હવે જે ઘટના ઘટી તે જાણીને તમે પણ વિચારતા થઈ જશો. કારણ કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માંગીલાલને નશાની આદત હતી અને તેના કારણે તેમની યાદશક્તિ પણ નબળી પડી ગઈ હતી. અને એ જ કારણે પૈસા દાટ્યાના થોડા મહિના પછી જ્યારે ઘરમાં બાંધકામ કરવાનું શરૂ કર્યું અને પૈસાની જરૂર પડી ત્યારે માંગીલાલ છાનામાના ખેતરે પહોંચ્યા. પણ ત્યાં જઈને તેમના હોશ ઉડી ગયા. કારણ કે 10 વીઘાના એ મોટા ખેતરમાં તેઓએ ચોક્કસ જગ્યા ભૂલી ગયા જ્યાં તેમણે 5 લાખ રૂપિયા દાટ્યા હતા. તેમણે આખા ખેતરમાં પાગલોની જેમ અનેક જગ્યાએ ખાડા ખોદ્યા પણ થેલી ક્યાંય ન મળી. આખરે મજબૂર થઈને હારીને તેમણે રડતા રડતા આ વાત પોતાની પત્ની અને દીકરાઓને જણાવી. પત્ની અને દીકરાઓ તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. આખો પરિવાર દિવસો સુધી ખેતરમાં પાવડા અને કોદાળી લઈને પૈસા શોધતો રહ્યો. પણ જાણે જમીન એ 5 લાખ રૂપિયા ગળી ગઈ હોય તેમ કશું જ હાથ ન લાગ્યું. આ સદમામાં માંગીલાલ માનસિક સંતુલન પણ ગુમાવી બેઠા અને ગામ છોડીને મજૂરી કરવા માટે દૂર ચાલ્યા ગયા. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને વર્ષ પણ બદલાઈ ગયું. પરંતુ હાલમાં જ ઓગસ્ટ મહિનામાં જ્યારે રાજસ્થાનના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો ત્યારે માટી ધોવાઈ ગઈ અને જમીન પોચી થઈ ગઈ. ખેતરમાં ચોમાસાની વાવણીની તૈયારીઓ ચાલી રહી હતી. માંગીલાલના પત્ની અને દીકરો જ્યારે ખેતરની વાડ સરખી કરી રહ્યા હતા ત્યારે અચાનક દીકરાની નજર માટીમાંથી સહેજ બહાર નીકળેલી પેલી પ્લાસ્ટિકની થેલી પર જાય છે.
દીકરાએ બૂમ પાડીને આખા પરિવારને ભેગો કર્યો. બધાના જીવમાં જીવ આવ્યો કે ભગવાનની દયાથી તેમની ખોવાયેલી આજીવિકા પાછી મળી ગઈ છે. પરંતુ જેવી એ થેલી ખોલવામાં આવી, આખો પરિવાર ત્યાં ને ત્યાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. જમીનની નીચે રહેલા ભેજ અને ગરમીના કારણે એ થેલીની અંદર અસંખ્ય ઉધઈ ભરાઈ ગઈ હતી અને એ ઉધઈએ 500ની નોટોના બંડલોને એવી રીતે કોતરી ખાધા હતા કે નોટોના માત્ર નાના નાના ટુકડા જ બચ્યા હતા. 5 લાખ રૂપિયા જે એક પરિવારનું નસીબ બદલી શકતા હતા તે હવે માત્ર કાગળના કૂચા સમાન બની ગયા હતા. આ કરુણ દ્રશ્ય જોઈને આખો પરિવાર સદમામાં આવી ગયો. માંગીલાલ અને તેમનો દીકરો આ ફાટેલી અને ટુકડા થઈ ગયેલી નોટોને એક પ્લાસ્ટિકના ડબ્બા ભરીને તાત્કાલિક પૈપદ્રાની બેંક શાખામાં દોડી ગયા. ત્યાંના મેનેજર અને કર્મચારીઓએ જ્યારે આ નોટો જોઈ ત્યારે તેમણે પણ માથું પકડી લીધું. બેંકના નિયમો મુજબ જો નોટ અડધી ફાટેલી હોય, તેના પરના નંબર કે ગવર્નર સહી સલામત હોય તો સ્થાનિક બેંક તેને બદલી આપે છે. પરંતુ અહીં તો નોટોનો સાવ પાવડર થઈ ગયો હતો. કાગળના નાના ટુકડા થઈ ગયા હતા. પરિણામે સ્થાનિક બેંકે આ નોટો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને તેમને સલાહ આપવામાં આવી કે તેઓ આ નોટો લઈને જયપુરમાં આવેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની મુખ્ય ઓફિસે જાય, જ્યાં ફોરેન્સિક તપાસ અને ખાસ નિયમો હેઠળ કદાચ થોડા પૈસા પાછા મળી શકે. પરંતુ હાલ તો આ ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. પૈસા ખોવાઈ જવાનો ડર અને પરિવાર પર અવિશ્વાસના કારણે એક વ્યક્તિએ કરેલી ભૂલ કેટલી ભારે પડી શકે છે, તેને લઈ આપ સૌ કોઈ પણ શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.